હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. કેવી ગઈ તમારા બધાની ઉત્તરાયણ? બધાએ પતંગ પતંગ ચગાવ્યા કે નહીં? લ્યો આવી ગયો. હાલો પેલા કોણ આવ્યું જોઈ લે. ખટ થઈ જાય હજી તો. લ્યો આવ્યા. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. શાકભાજી લઈને આવી ગયા એમ ને? અરે જય શ્રી કૃષ્ણ પપ્પા. ક્યાં ગયો ઓલો ચોટલી? કાજલ ફિયા લઈ ગયા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. હાલો બધા કોફી પીવા. ચાલો બધા કોફી પીવા. આજે આશીષને કોફી પીવી. આજે કોફીની ઈચ્છા હતી, એ વાત સાચી. એટલે કોફી મેં કીધું બનાવી નાખી. કેવી રહી બધાની ઉત્તરાયણ? હા, હું ઈ જ કહેતો હતો. કેવી રહી તમારા બધાની આ લાઈટ ઉત્તરાયણ? બંધ કરી દો મમ્મી. બહુ અત્યારે હવારમાં નથી મજા આવે, થોડી કાંઈ ખેંચે. નેચરલ મજા આવે. હવારમાં નો મમ્મી મજા. આ લાઈટ ચાલુ કરી નાખે. મમ્મી ને ગેસની ફ્લેમ ઓલી લાગે ને એટલે મને આ લાઈટ હાવ નથી ફાવતી, પણ ઓલી લાઈટ હોય ને તો આલે આમાં વધારે ઓલું થાય છે. હા, કાંઈ વાંધો નહીં. ઈ આપણે પછી આ તો અમે નીકળી જ જવાનું છે એટલે હાલશે. કઈ નહીં, ચલો કોફી ને મજા કરી લીધી. હા, બધું ચીલ કરી લીધી. કેવો લાગ્યો? થાકડો બહુ લાગે ઉત્તરાયણમાં, કેમ કે બીજા દી તો ઘણા ટાઈમ પછી વરાવ પછી પતંગ ચગાવતો ને તો આ બધું તો એવું દુખે ને. આ મેં તો માપના ચગાવ્યા, બહુ વધારે નથી ચગાવ્યા. લીધા હતા, એન્જોય કર્યું ફૂલ, માપના ચગાવ્યા. ઉતરી ચડીને મારો થઈ ગયું. હા, એ તો એવું કહું તો ઉત્તરાયણમાં વધારે પગથિયા વાળી. એપાર્ટમેન્ટમાં એવું ચડ ઉતર થાય. હા, પછી અમે કેવલ ને અમારા ફ્રેન્ડ્સ ને કે અહીંયા ચડ ઉતર ઉપર ધાબે 3 માળના ને એવી રીતે. તો મારું તો એમાં વયું ગયું બધું. હવે ન્યુ હોમની અમુક વસ્તુ લેવાની તૈયારી કરશું. બધી લઈ બધું થોડું ક્રોકરી લઈ હમણાં 2 દિવસ પહેલા અમે બહાર ગયા હતા ને, એક મસ્ત આઈસ્ક્રીમ બાઉલ જોયા હતા, ડેઝર્ટ બાઉલ. તો ખુશીને કીધું ખુશી લઈ લે, પણ ખુશીએ લીધા નહીં ત્યારે. અરે ત્યારે ઉતાવળમાં હતા એટલે નો લીધા. પછી લઈ આવશું, હવે જઈશું ને બાકી પાછા મસ્ત ત્યારે. હતા, સુપર બતાવી. આઈસ્ક્રીમ બાઉલ હતા મમ્મી, બહુ મસ્ત હતા. બહુ મસ્ત હતા મમ્મી, જોઈને ગમી જાય એવા. કે આ બહુ સરસ હતા. હા, મેં કીધું પછી લઈ લઈશું આપણે. યાર કોસ્ટલી એટલા હતા. અમે હજી એક આઈસ્ક્રીમ બાઉલ જોયા હતા, ઈ તો સુપર. ઈ હતા અરાઉન્ડ કેટલા ના હતા ખુશી? 4-5 હજાર ના ઈ અરાઉન્ડ 3,500 ના 6 બાઉલ. 6 હતા ને? હા, 4 હતા કે એમ કંઈક હતા. ઈ તો 12 પીસ નો એમ કઈક કહેતો તો. વધારે હતો, 4,500 ના યુનિક હતા, બહુ એકદમ મસ્ત યુનિક હતા. જોઈને એમ લાગે કે આઈસ્ક્રીમ ખાતા હોય તો પકડો હોય બાઉલ તો એમ લાગે. ના, આઈસ્ક્રીમ ખાતા હોય કોઈ પણ ગેસ્ટ તો આઈસ્ક્રીમ ને નો જોવે, પણ બાઉલ બાઉલ જોવે જોવે કે આ ક્યાંથી લીધા, એવા મસ્ત હતા. એવો બાઉલ હતો. તું તો ખા જ નહીં એમાં. ખાવું જ નહીં. ના ભાઈ, આવા મોંઘા બાઉલમાં આઈસ્ક્રીમ એ નો ખવાય. આ નો કઢાય, આ તૂટી ફૂટી જાય તો કઈ છે કે આઈસ્ક્રીમ મોંઘી પડે. એવું જ થાય. ઓવી તમે તો લો જ આ ખાવ. રૂટીન હાલે છે. હાલો, આ બધાએ ચા પાણી કરી લીધા. જો બધાને કપ એ પડ્યા. બધાના પૈડા અમાર બેન બાકી છે. અમાર બેન બાકી. બધાની કોમેન્ટ હતી કે તમે પ્લાન બનાવ્યો ને પાછો પ્લાન કેન્સલ કરી નાખ્યો એમ. તમારો પ્લાન થઈ જાય ને પ્લાન કેન્સલ થઈ જાય. તો એ વાત છે કે અમારે છે ને થોડુંક બની જાય ને કેન્સલ થઈ જાય. જેમ અમે કીધું એ રીતે કે અમારે ગુમઘડો હમણાં મૂકવો છે, પણ પછી અમે લોકો એવું વિચાર્યું કે અત્યારે મૂકશું ને તો મજા નહીં આવે, કારણ કે બરોબર અત્યારે છે ને ફર્નિચર ચાલુ થયું હોય એટલે ચાલુ થયું હોય ને એટલે સૌથી પહેલું કામ કટિંગ હોય. તો આખા ઘરમાં છે ને કટિંગ નું ઈ બધું રમણ ઉડેલું છે. ઓલું ના તે ઘણી બધી વસ્તુ પડી છે. તો મેં આશીષ કે બની જાય ને પછી વધારે મજા આવશે, તો વળી અમે કેન્સલ કરી ને એનો રીઝન એ અમે કે અમારો પ્લાન થાય ને કેન્સલ થાય ને એનું રીઝન કે તમને ઘણીવાર એમ લાગે કે આ લોકોનો પ્લાન ફટ દઈને બની જાય ફટ દઈને કેન્સલ. કેમ કે અમે જેવો પ્લાન બન્યો ને એવું તરત શેર કરી દઈ. ઈ સેકન્ડે શેર કરી દે તમારી આઈ ઈ જ વ્લોગમાં. ને પછી હોય હવે કે પછી હું હોય કે ઘણીવાર એકદમ ફિક્સ પ્લાન થઈ જાય ને બહુ લાંબા ટાઈમ સુધી, ત્યાં સુધી હે ને શેર ન કરીને તો એવું થાય. એટલે અમે લોકો મેં તો ડિસાઈડ કરી લીધું છે કે પ્લાન બને ને એટલે હે ને ડાયરેક્ટ શેર જ નહીં કરવાનો. પછી કેન્સલ થવાનું છે, આપણું તો નક્કી હોય જ નહીં. જ્યારે કેન્સલ નો થાય એમ હોય ને એકદમ પરફેક્ટ પ્લાન બની જાય ને પછી જ તમારે કહેવાનું. એકદમ નજીક આવી જાય ને ડેટ ત્યારે થઈ જાય તો કઈ હગી. હા, તો પછી તમે બધા એમ કહેશો ના દીદી કઈ જો અમને અચાનક બધે પેટમાં દુખે પછી એમ નહીં. હા, રીઝન કે મારે ઘડી અમે ઘણી વાર અમે અમારે કાંઈ પણ જરા ગમતી વસ્તુ અમારે ડિસ્કસ ખાલી થઈ હોય ને ઘરમાં
કે આ વસ્તુ કરવાની છે તો અમે તમારી હારે શેર કરી દઈએ કે અમારે આ રીતનું પ્લાન હાલે કે અત્યારે અમારે 23 તારીખે ગુમગળો મૂકવાનો પ્લાન હાલે. પછી અચાનક જ બધું ચાલુ થયું, અહીંયા જોયું તો વિચાર આવ્યો કે આ બધું તો હેને ઓલું હાલે એમ નથી. કેમ કે હું કહે કે જરાક ક્લીન ઘર હોય તો અહીંયા મજા આવે આપને બધું કરવા. અત્યારે તો બધુંય મેસી એટલે એકદમ મેસી. કીધું કે એના કરતાં થોડોક પોસ્ટપોન રાખી કાં થોડુંક એકદમ હાવ એવા સ્ટેજ પર આવી જાય જ્યારે વધારે ખરાબ ન હોય એવા સ્ટેજ પર આવી જાય ને ત્યારે કરી, કાં પછી હાવ એકદમ છેલ્લે બધું ફર્નિચર થઈ જાય ને પછી કરી. હું લાવ્યા મમ્મી શાકભાજીમાં તો જો કાંદા લાવી, ધાણા લીમડી લાવી, પછી લીમડો લાવી, પછી કેળા લાવી, રીંગણાનો ઓરો કરવો તો રીંગણા લાવી, ગવાર લાવી, બટેટા લાવી, બધું લાવી. સરસ. પછી કાનો બધા ગયા તા લેતા આવ્યા, બાયરે નીકળ્યા હોય ને એને આટો મારવા, એ વાત તો બધું સાચી. લેતા આવ્યા. તમે વિચાર કરતા હશો કે આટલો બધો લીમડો પછી કે આ યુઝ થાય એમ મારે તેલમાં ને એમાં થોડો મળે ડેઈલી નો, કેમ કે એટલો બધો ઉતારે નહીં ઓલા લોકો એટલે પછી લઈ લઉં. હા. કોકમાં હોય ને ત્યારે અમારે લઈ એટલે લઉં. લઈ આવે મમ્મી. હા, બધું લઈ લઉં. કેવી મજા આવી મમ્મી તમને ઉત્તરાયણની? વાત જ કરવા ઉતરાની તો એ પતંગ કર્યા ને બધાય ભેગા બેહીને જઈમાં ઊંધિયું બરાબરનું ખાધું. બરાબરનું ને એના મમ્મી માટે ઈ બરાબરનું જ કહેવાય. બરાબરનું જ કહેવાય દીકરા. તમે તો વધારે જુવાનિયા ખાઈ શકો, અમે તો હવે એટલું આપણે ખાઈ. કે સબ્જી તો ઓછી જ ઓછી ખાય. ખાવાનું આપણે એ ઘરમાં. બધાય બેહીને જઈમાં ચીલ કરીને મજા આવી. બસ, હે? મજા જ આવે. ઉતરાણ વહી ગઈ, હવે ભગવાન પાછી પોર. આવતા વર્ષે તો હા આવતા વરે પછી મજા આવે. આવતા વરે પાછી ઉતરાણ કરશું. ઉત્તરાયણ એક એવો ફેસ્ટિવલ કે નાના મોટા બધા બધાય. જેને શોખ હોય ને પતંગ ચગાવવાનો, અમુક લોકોને તો ગાંડો શોખ હોય. સવારના વહેલા જેવું અંજવાળું થાય ને ત્યાં ચડી ગયા હોય ધાબા ઉપર, હાંજ પડી જાય ને અંધારું થાય ને ત્યાં સુધી ન મૂકે, કન્ટિન્યુ ચગાવે. એવાય મેં ગાંડા શોખ વાળા જોયા હોય ઉત્તરાયણમાં હોય તો. બધાય શોખ બધાય. કરી લેવાના. હા હોય ના ઈ ત્યાં સુધી શોખ બધાય બધાય. બધાય નાના મોટા બધાય શોખ બધાય કરી લેવાના. હમ. બીજા પછી કાંઈ મનુષ્ય અવતાર કેદી આવે કેને ખબર. આ જો પરાયણે એની માને હે ને આમાં બેહાઈ રહ્યો કે તુંય બેહામાં શું હું બે હું નો બેહી શકું કાંઈ, હું તો અહીંયા બેહી શકું, હું અહીંયા નો બેહી શકું. આરસીવ જો આ તું કઈ રીતે એમાં બોલ નાખતો? તું ઓલું નાખતો ખરી? હું આવ્યો ને એટલે ક્યાં હો. જાઉં મારા દીકરાને? હું આવ્યો ને એટલે એમ? ક્યાં હોય? બા કે યાર તારું પેન્ટ ઓલો લહરે હે ને એટલે ઉભો નથી. હાલે આમ જો. નખરા હાલતા હોય આડા આરસીવના. આરસીવ બા જય શ્રી કૃષ્ણ કરી દે બધાયને. જય શ્રી કૃષ્ણ કહી દે બધાયને. બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે. હા જાય આપણે બાબા. જય શ્રી કૃષ્ણ કહી દે બધાયને. કહી દે મમ્માને જય શ્રી કૃષ્ણ કરી દે. હરણ મહાદેવ. કાહું છે ને? ક્યાં જાવ? આવ્યો જ ખરી બહાર જઈને? બહારથી તો આવ્યો. ના આવ્યો ના જઈને આવ્યો. ક્યાંય નથી જાવ, ક્યાંય નહીં જાય. દરવાજા આગળ જઈને ઊભો રહી જશે. કા ખોલો દરવાજો. જો. આપણા ખાવા છે. અમે એને કેરલા ગયા હતા ને ત્યારે એને હે ને ઈ રમવા જોતું હતું, ઓલું આમળાની જે આવે ને બોટલ ઈ. તો એના માટે ઈ લીધી હતી ને, તો પોતે હવે એમાંથી હે ને ખોલીને પછી આમાં ટેસ્ટ લેતો હોય આમળાનો. તાત તાત હવે આખા ઘરમાં એમને પપ્પા તમે હાથ પકડો એટલે હું આખા ઘરમાં હાલું એમ. હાલવાનો તેત એવો શોખ. તેત ક્યાં? અંદર. કાંઈ નહીં. જો હવે રસોઈ બની, હવે બધા જમવા બેસશું. અને મેં કીધું હાલ થોડીક વાર આમાં બે રમી, તો મને કે તું જ બેસ આમાં. ઈ કે છોકરાઓનું આવું કંઈક હાલતું હોય, રમકડા બધા ભરશું એટલે પછી શું કચરા પોતાની બધી વસ્તુ થઈ જાય. માથાકૂટ મમ્માને જય શ્રી કૃષ્ણ કરી દે. સાંભળે ઈ અત્યારે એને પપ્પા હોય ને એટલે કાંઈ ન દેખાય. જો લગ્ન આવે છે એની પહેલા છે ને અમારે હજી ઘણા બધા ફંક્શન આવે છે. જો હવે અમારે છે ને હમણાં જવાનું છે, શ્રીમંત છે,
પછી રાંદલ બે ભેગું છે જ છે ને પપ્પા હા રાંદેલ ટીમ જ બે ભેગું છે તો અમારે ત્યાં જવાનું છે. પછી હવે બીજા મહિનામાં અમદાવાદ જવાનું છે લગ્નમાં, પછી મોરબી જવાનું છે. તો તૈયારી કીધું એ રીતે કે ફાઇનલ તો કર્યું છે અમે લોકોએ કે શું અમારે પણ હવે થોડોક ટાઈમ કાઢીને પછી બધી વસ્તુ લઈ આવશી. કંઈક બ્લાઉઝ ને આતે સીવડાવવું હોય ને તો ન્યૂ આઈફોન લીધો ને તો એની આરે હે ને બેગ ફ્રી મળી છે. તો બેગ આવી ને તેદુની ઓપન નથી કરી, તો અત્યારે ઓપન કરીને જોઈ લઈ કેવી છે. તે બધું મોસ્ટ ઓફ આખું એને ઓલા જેવું જ હતું, કેમ કે કેદી ઓલા કે ઓલા એ લોકોના સ્ટોરેજમાં પડી હોય ને તોડી નાખે. એવી છે આરસીની બેગ નહીં, એવી બેગ નાના જો આવી બેગ છે, સરસ છે, મટીરિયલ સારું છે. આરસીની નાની બેગ છે ને એવી જ છે, થોડીક સાઈઝમાં મને થોડી ઘણી 19-20 છે, બહુ વધારે નથી. કાંઈ વાંધો નહીં, કાંઈક લીધું કંઈક આવી ગઈ યુઝ થઈ જાય બેગ. ને ટ્રોલી બેગ જેટલી હોય એટલી હાલે ઘરમાં. કાંઈક ને કાંઈક નાના મોટા પ્રસંગમાં કાંઈ પણ જવું હોય ને તો એક જણાને જવું હોય તો આ લઈને વહી જવાનું, ઓલા ડફલ બેગ નહીં લેવાના, એ હાલે. મટીરિયલ તો સારું છે, અમારે છે ને એવી જ છે, સેમ ટુ સેમ. જો આ બેગ આવી, અને બીજું અમે આવેલી એની આરે મને ફ્રીમાં મળ્યું ઓલો ચાર્જિંગનો ડટ્ટો, કેબલ નહીં, કેમ કે હવે છે ને આ બધા મોબાઈલમાં ચાર્જિંગનો ડટ્ટો આરે આવતા નથી, બધા ફ્રીમાં આપે છે ઓલા તરીકે ને એ રીતનું. આ એક વસ્તુ મળી, આ વસ્તુ સારું એને કીધું હું અત્યારે ઓફરમાં હું હાલે તો કે અત્યારે ઓલો ખાલી ચાર્જિંગનો ડટ્ટો આરે આપી શકીએ. કીધું ના ના કંઈક બીજી ઓફર આપો તો કીધું મોબાઈલ અહીંથી લઈ કીધું દુકાનવાળાને કીધું. એવી રીતે બે લેતા આવ્યા, કંઈક તો ફાયદો થવો જોઈએ ને. હલો મૂકી દે આને, હવે પાછી પેક કરી નાખી. આ તો કેદી નીકળશે. અત્યારે જાય છે હું ને ખુશી મૂવી જોવા માટે. મમ્મી ને પપ્પાને કીધું કે હાલો તમે મૂવી જોવા, તો મમ્મી ને પપ્પા કહે કે ના અમાર નથી આવું. હાલો આવ્યો તો મજા આવે. ના અમાર નથી આવું બેટા, મને એ નહીં. પપ્પાએ તો પેલા એટલે ના પાડી કે હોરર મૂવી છે, એ હોરર કોમેડી ને બધું ભેગું હે. મને તો અમે એમાં ખબર મૂવીમાં મમ્મીને બહુ ઓછો ઇન્ટરેસ્ટ. એટલે મતલબ ગુજરાતી મૂવી હાલે, આપણે ઓલું કેમ ગયા હતા લાલો ગુજરાતી હોય તો આવું બધાય હાલે. ગુજરાતી મને બધા ગુજરાતીમાં મને ઇન્ટરેસ્ટ છે બહુ લાગે. લાલામાં તો બહુ મજા આવી. હજી મને એમ થાય કે હજી જો હજી ચાલુ જ છે, જોયા હોય એકાદ વાર. લાલો મને બહુ ગમ્યું. લાલો બહુ ગમ્યું. ઈ ખાય છે પાપડી, ખાય છે શું ખાય? પાપડી ખાઈ છે. પાપડી ખાય છે. હા રસીલા બાબુ આપી કેવો બેઠો બેઠો ખાય છે જો. રમતો જાય, રમકડે ને ખાતો જાય, બધું કરતો જાય. આજે જો આશીષ એમનેમ ટિકિટ બુક કરી નાખી છે. હમ તો હવે છે ને બહુ ઠંડી લાગે છે, એસી ચાલુ હોય ને તો મેં તો આ વખતે તો સ્વેટર પહેરજો, મારા ચશ્મા મને આપો. ચશ્મા એરિયા પહેરા જઈશે. ઈ જો હું પહેરું, શું પહેરું આરસી? ભડુલ્યું બેઠો બેઠો. એ હે ને 5 મિનિટ રીએ નહીં કે ઘણા છોકરા થિયેટરમાં મૂવી જોવા આયરે આવે, પણ આ અમાર રીએ નહીં, નકર તો લઈ જાય અમે. જીવનો બારો આ નહીં આવે. આ જો આવે. નકર તો એને લઈ જાય અમે. પણ એ ઓલું જોવા જેવું હોય ને કે ઘણા છોકરા ફરવા જાય ને ત્યારે તોફાન કરે. આ ફરવામાં પેલો નંબર, આ ફરવામાં ન કરે. તો કઈ બોલે જ નહીં. બધાય મમ્મી ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરે હા. કે ખુશી દીદી તમે આરસીને તમારા બેબી હે કઈ રીતે મેનેજ કરો? કઈ રીતે મેનેજ કરો અને હું કરો ઈ કે અમારે તો રહેતુંય નથી. અમારે ફરવા જાવું અમારે જાવું એ કે કઈ રીતે 15 દિવસની ટ્રીપ ઈ કે એટલે એમ રે, પણ મૂવીમાં નો રે. કા મૂવીમાં તો જરાય ફરવામાં એનું ધ્યાન ક્યાંક બીજે છે. જય શ્રી કૃષ્ણ. બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે. બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે. બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે તો પપ્પા પેલા બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે તો તેડું. ના પેલા તારું નહીં હાલે. પેલા તેડું લાવ. એનું કાંઈ હાલે નહીં, તમારું હાલ હવે કરશે. બધાયને જય શ્રી કૃષ્ણ કહી દે. જોયું જોયું? હર હર મહાદેવ કરી દે. હર હર મહાદેવ. હર હર મહાદેવ કરી દે.
ઢીંગલામાં એડવર્ટાઈઝ એવી નથી. હર હર મહાદેવ બા તમે ખરો આરસી નહીં કરે મહાદેવ, હજી એનું ધ્યાન જોયું જો એ એડવર્ટાઈઝ આવે છે, આમ જો. જોયું? જો. હર મહાદેવ કર દે, હર મહાદેવ કર દે. ના ઈ ટીવીમાં કાઈ નહીં જો આપણી હવે ઘડિયાળ ક્યાં? સ્વેટર આપણે પહેરી લીધું છે ખુશી કઈ માથાકૂટ નહીં જેકેટ હા શીખો ખબર હે ને ઘડિયાળ ઘડિયાળ આપણી ઘડિયાળ ક્યાં હશે આયા એમ ક્યાં આપણી ઘડિયાળ હા અહીંયા દરરોજ નવું એડ કરવાનું એની મેમરી ફૂલ થઈ જાવી જોઈએ એકદમ મસ્ત મેમરી ફૂલ ન થાય કે મેમરી ખાલી જ રહીએ અમારી ખાલી જ રહીએ ખાલી રે અમાર અનલિમિટેડ હે અનલિમિટેડ આઈ આવું બધું કઈક એને શીખડાવતા રહી અને બીજી વસ્તુ ઈ કે એના માટે છે ને ફ્લેશ કાર્ડ લાવવા છે ઓલા કલરફુલ હવે આવે ઈ કે જેમાં છે ને પ્રાણીઓ હોય પછી બધી વસ્તુ હોય શાકભાજી હોય અને ધીમે ધીમે હે ને ફ્લેશ કાર્ડ તો આપણે હાલો હંમેશા પ્રાણીઓને એવું શીખડાય પણ જે શાકભાજી હોય ને મમ્મી એને હે ને હવેથી એવું શીખડાવવાનું ચાલુ કરવાનું છે આ તો ખાલી રમતમાં બાકી એવું નથી કે અત્યારથી શીખડાવવાનું છે ને ના રમવાનું ના હોય. ઈ તો એને જ્યારે ઈ બટેકા અને ટમેટા બે વસ્તુ રાખવાની પછી એને એમ કહેવાનું કે ટમેટું ક્યાં એટલે ઈ ટમેટાને એને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું કે આ ટમેટું જ છે ટમેટું ક્યાં એમ કહીને તો એને ખબર પડી જાય કે આ લાલ કલરનું છે ને ઈ ટમેટું છે એવી રીતે ફ્લેશ કાર્ડમાં નહીં એમ ઓરિજિનલમાં શીખડાવવું છે કાલથી ટ્રાય કરશું બે વસ્તુની ટ્રાય કરવાની પહેલાં એટલે વાંધો ના રમતોય જાય ટમેટા એને ભાવે તો ટમેટા ખાતોય જાય અને એને શીખડાવીએ કે ઈ તો કાંઈ નહીં ટમેટા ધોયા હોય ને તો એમાંથી લઈને બટકા ભરતો જ હોય ચાલો હવે મૂવી જોઈ આવી હા, મમ્મી જોઈ ના પાડે છે તો નકર મમ્મીને મારે લઈ જાવ મમ્મી જો કે હોરર મૂવી હોય ને એટલે મમ્મીને ઇન્ટરેસ્ટ નહીં ના, મને ઇન્ટરેસ્ટ અને આશીષને તો ફૂલ આશીષ છે ને મને પૂછ્યા વગર ટિકિટ બુક કરી નાખે ગમે ત્યારે અને પછી એમ કે હાલ 2 ટિકિટ કરી નાખીએ તો પછી ફટાફટ મારે એને તૈયાર થવું પડે ને બીજા બધા કામ રહ્યા ને અત્યારે છે ને ઓર્ડરનું કામ હતું તો ઓર્ડર બધા ઓલા કાઢવાના હતા તો એ બધું કામ ફટાફટ મેં પતાવી કારણ કે રાત્રે પછી મોડા આવીને તો પછી વસ્તુ ન થાય એટલા માટે મમ્મી આજની રીલ કેવી હતી એ કહી દો કેવી મજા આવી મમ્મી કે આટલું બધું ઈ કે કિડનેપ પાડવું ને એન્ડ હું હશે મમ્મીને મમ્મીને પહેલા અમે કીધું નતું પેલા મેં કીધું આ શું હશે કીધું પેલા તો વિચારમાં પડી ગઈ મેં આ છોકરાઓ આમ કહે પણ મેં કીધું છેલ્લું તો કયો પછી કે હમણાં આવશે તમે ખમો મમ્મી કે જબરી રીલ હતી હો પણ ત્યાં તો આવ્યું મેં કીધું ઓય મમ્મીને એક્સપેક્ટેશન જ નહોતી કા મમ્મી એવી કે આવું હશે એમ નકર મને લાઈટ થઈ જાય કે આ રીલમાં આવું હશે એમ પણ આમાં આવું હતું મને જરાય ખબર જ નહોતી પછી મને છેલ્લે ખબર પડી મારી વહુને લઈ જા પણ થેલી તો મારે જોઈશે જો એ તો મારે જોઈશે. આ મમ્મી એક રિયલ ઓલું હે નથી આખી કે થેલીયું બધાને બહુ જ ગમે એમાંય જે પેલાના વડીલો હોય ને એમને થેલીયું રાખવી બહુ ગમે મમ્મી હું તો બધી થપ્પા કરી નાખી દઉં તને ખબર ને? તોય મમ્મી તો ઓછી રાખે ઘણાય મેં જોયું હે એટલી થેલીયું ભેગી કરી હોય પછી હું તો જૂની તાઈ ફેંકી જ દઉં મમ્મી તો ફેંકી દેવું નથી પણ આ એક ઓલું છે કે મારા મમ્મી હતા ને તો એ નકરી ઠેલ્યું ભેગી કરે જ્યાંથી લાવી જબલા ઠેલ્યું બધું કામ આવશે એમ કરીને હરેકની મમ્મી છો કે ઠેલીમાં તો હોય જ કે ઠેલી હાચવવાની આપણે બસ એટલે એના ઉપર રીલ બનાવી હતી આઈ હોપ કે તમને લોકોને ગમશે અને જો રીલ ધીમે ધીમે આવતી જશે હવે અને તમે લોકોને એન્જોય કરાવતા રહીશું નવી કોન્સેપ્ટ નવા અને બધું આવતું રહેશે સ્વેટર પહેરીને આવ્યા ને તો સારું પહેર્યું કેમ કે ઉપર એસીનું વેન્ટિલેશન એ કીધું કે નકર એને હેરાન થઈ જાય ઠંડીને ઠાણાઈ જાય ખુશી ખુશી કાઢી નાખ્યું તોય અરે એ તો મેં એમને કહી હમણાં પાછું પહેરી લઈશ ઓકે બાકી નકર રાજા સાહેબ. થાય ને એટલે પછી મજા ન આવે મૂવી કયું જોવા આવ્યા એ બધાય પૂછશો અમે મૂવી જોવા આવ્યા છીએ રાજા સાહેબ સાઉથનું મૂવી છે પ્રભાસનું મૂવી છે પ્રભાસના મૂવી જનરલી સારા હોય છે મને એક ગમે એના મૂવી જોવા જોઈ રિવ્યૂ તો મિક્સ રિવ્યૂ હતા અત્યાર સુધી મેં સાંભળ્યા ત્યાં સુધી કે બધાની એક્સપેક્ટેશન શું હોય ઘણી વાર તો કોઈક હીરોના મૂવી એકદમ બહુ સારા આવ્યા ને તો આપણી એક્સપેક્ટેશન એવી કે બધાય મૂવી એના જેવા તો બધાય મૂવી તો એના જેવા ન હોય જોઈ પછી રિવ્યૂ આપીશ કે કેવું લાગ્યું મને પર્સનલી મૂવી ઘણાને ગમે ઘણાને ન ગમે ઘણાએ જોયું છે ઘણા એમ કહેશે કે બાકી ગુજરાતી મૂવી બે આવ્યા છે કેવું લાગ્યું મૂવી ખુશી સારું છે બોરિંગ નથી ઇન્ટરવલ પડ્યું પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક્સ મજા આવી કા ગમે એમ બધા અલગ મૂવી હોય ને બધા મૂવીના એક્સપિરિયન્સ લેવા જરૂરી એના જેવું આ તો આ કયું આવે મૂવી જોઈને ઘરે પહોંચ્યા જો મૂવી સારું હતું એમ
એટલું બધું એમ બહુ સારું એમ કહીને કે વારે ઘડિયા જોયા ખરી એમ કાંઈ ન મળતું હોય ને ટાઈમ પાસ કરવો હોય ને ત્યારે જોઈ શકો તમે. એવું વન ટાઈમ વોચ મૂવી હતું. એનું એન્ડિંગ જરાક ઓલું હતું, સમજી લ્યો એવું હતું. તો બાકી મૂવીના રિવ્યૂ આવા હતા. તો ચાલો મળીશું હવે નવા બ્લોગમાં. ને આજનો દિવસ કેવો રહ્યો? આજનો દિવસ એવો રહ્યો, સવાર સુધી એક નંબર દિવસ રહ્યો. સવારે બધાય કામ અમારા ફ્લોમાં જતા હતા. બપોર પછી અમારે થયું એવું કે અમારે છે ને લાઇટ વહી ગઈ. કોકે પતંગમાં કંઈ કામ નાખ્યું હોય છે, આજે વાસી ઉત્તરાયણ છે તો સારો એવો મોટો ફોલ્ટ આવી ગયો ને લાઇટ આવી અમારે ઠેઠ રાત્રે લેટ. અમે જમી લીધું ને એના પછી. તો આના લીધે ને અમારા શેડ્યુલિંગ આખા વિખાઈ ગયા. બપોરની લાઇટ ગઈ તો રાત્રે ઠેઠ આવી. એના લીધે એને થોડાક ઘણા શેડ્યુલ વિખાઈ ગયા ને આવું બધું થયું. બરોબર ને ખુશી? કોઈ બાત નહીં, હોતા હે. કોક દિવસ એવા થઈ જાય. કોક દિવસ એવા થઈ જાય હમ કે આપણે સમય કાઢ્યો તો આજે ઘણો. એના માટે એ હા વસ્તુ અમારાથી આજે ન થઈ. ન અને થાય. અમે જે કમિટમેન્ટ આપી હતી સામે એ અમારી ઓલી થઈ ગઈ. અમને ખરેખર બેડ ફીલ થાય કે જ્યારે અમે સામે કોઈને કીધું હોય કે હા અમે આજે તમને આપી દઈશું, અમારે શૂટ હતું અને એ ન દેવાય ને ત્યારે મજા ન આવે. અમે આજે એના માટે ટાઈમે કાઢ્યો હતો પણ તોય લાઈટ વહી ગઈ. લાઈટ નસીબ સાથ નો આપ્યો આજે. કાંઈ વાંધો નહીં, કાલ હવે થાય તો ભલે. જોઈ ચાલો, આજે નસીબ અમારું નહોતું, કાલે ઈશે જોઈ લઈશું. તો ચાલો આજનો વ્લોગ, આજે નસીબ નહોતું એમ કે જે વસ્તુ અમે કરવા થઈ એટલે એ નસીબ નહોતું એમ. અમે ઘણી બધી ટ્રાય કરી હતી, અમે બધી પ્લાનિંગ કર્યા હતા તો છેલ્લે કંઈક ને કંઈક એરર આવ્યો, ફોલ્ટ આવી ગયો બીજા તરફથી નંબર એવું. તો ચાલો આજના બ્લોગને અહીંયા જઈને કશું મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ, જય માતાજી.